હેલો ગાઈસ, તો અભી બજે લે 2:30. કેટલું ચાલે સાઈડ આપણે 1.5 કિલોમીટર અમે નીચેથી ચડવાનું શરૂ કર્યું છે. तो चलिए शुरू करते हैं. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ પીસી ક્રિએશન. મારું નામ છે પિયુષ ઠાકોર ને આફ્ટર લોંગ ટાઈમ એટલે કે 3-4 મહિના પછી અમારી ચેનલમાં કંઈ નવો બ્લોગ આવી રહ્યો છે, કંઈ નવું આવી રહ્યું છે. તો જોતા રહેજો, ટુ બી કન્ટિન્યુ. અત્યારે તમે વિચારતા હશો કે આમ બેઠો છું, તો અત્યારે મારે જવાનું છે બહાર, અને ક્યાં જવું છે એ તમને બ્લોગમાં બતાવીશ. હું રેડી થઈ રહ્યો છું, મારા ફ્રેન્ડ્સ આવી રહ્યા છે, તમને બતાવું કોણ કોણ છે અમારી જોડે. જોતા રહેજો, ટુ બી કન્ટિન્યુ, અને ક્યાં જવું છું એ બી જોતા રહેજો. અને સોરી બ્લોગ નહોતા આવતા, અમુક કામ અને એના લીધે, પણ આવા બ્લોગ આવતા રહેશે. જોતા રહેજો, ટુ બી કન્ટિન્યુ ગાઈસ. જય માતાજી. તો ગાઈસ ફાઇનલી હું રેડી થઈ ચૂક્યો છું, અને ક્યાં જાઉં છું તે બતાવું બ્લોગમાં. જોતા રહેજો, ટુ બી કન્ટિન્યુ. બહુ જ મજા આવશે, જોતા રહેજો, પૂરો બ્લોગ જોજો. તો ગાઈસ અત્યારે અમદાવાદમાં વસ્ત્રાલ પાસે રામઝોપડી નામની હોટલ છે, ત્યાં અમે થોડું જમણવાર નાસ્તો કરવા માટે ઉતર્યા છે, ઊભા રહ્યા છે. બતાવો, પંજાબી થાળી લીધી છે અમે. આ બાજુ દેવ, ડીસાથી આવ્યા મહેમાન, આ બધા મહેમાન છે. ભાવેશભાઈ ને આ બાજુ ત્રાગરથી મહેમાન આવ્યા છે, સાહિર કેમેરામેન. બસ જમણવાર કરી રહ્યા છે, બતાવું તમને. જોતા રહેજો, ટુ બી કન્ટિન્યુ ગાઈસ. જોતા રહેજો ક્યાં જઈએ છે, ટુ બી કન્ટિન્યુ. હેલો ગાઈસ, તો અત્યારે વાગ્યા છે રાતના 12 ને અમે વડોદરા પહોંચી ગયા છે. અમે જઈ રહ્યા છીએ પાવાગઢ મહાકાળી માતાના દર્શન માટે. અત્યારે બ્રેક લીધો છે એકી પાણી કરવા માટે, એકી લાગી છે તો ઊભા રહ્યા છે. ભાવેશભાઈ બસ ઊભા છીએ વડોદરા પાસે. બતાવીએ બ્લોગમાં. ઓલી બાજુ છે સાહિર અને એ બધા વડોદરા 4 રસ્તા પાસે ઊભા છીએ. કન્ટિન્યુ જોતા રહેજો બ્લોગ, બહુ જ મજા આવશે. જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. તો અત્યારે વાગ્યા છે 2 અને અમે પાવાગઢ પહોંચી ગયા છે. ચા નાસ્તો કરવા ઉભા રહ્યા છે. અહીંયા હોટલ છે નીચે, ત્યાં હજી ઉપર ચડવાનું બાકી છે. ચા પાપડી આવી રહી છે. આ પાવાગઢની નીચેનો સીન. તો બતાવીએ તમને ઉપર જઈને, દર્શન વર્શન કરીએ. અત્યારે તો 2 વાગ્યા, જોઈએ ક્યારે ચડીએ અમે. જોતા રહેજો બ્લોગ, ટુ બી કન્ટિન્યુ. પાપડી આવી ગઈ છે, ભાવેશભાઈને ખાવા દો શાંતિથી. ચા આવી ગઈ છે. જોતા રહેજો બ્લોગ, ટુ બી કન્ટિન્યુ. તમે જોતા હશો અંધારું શેનું છે. અત્યારે વાગ્યા છે 2:30 અને અમે પાવાગઢ ચડવાનું શરૂ કરી દીધું છે. મારી જોડે છે સાહિર, ભાવેશભાઈ અને હું. બાકી 2 જણા એ લોકો જઈ રહ્યા છે ગાડીમાં. આ ગાડીવાળો રસ્તો છે, અહીંથી ચાલવાનો રસ્તો છે, અને હજી 4 કિલોમીટર જેવું બાકી છે ઉપર ચડવાનું. અમે લોકો ચડી રહ્યા છે. એકદમ. તો ગાઈસ ચારે બાજુ અંધારું છે. મોબાઈલની ટોર્ચથી અમે આગળ વધી રહ્યા છીએ. જોઈ શકો છો આગળ પાછળ કોઈ જ નથી, બસ જઈ રહ્યા છે ચાલતા ચાલતા. જોતા રહેજો. હેલો ગાઈસ, તો અભી બજે લે 2:30. કેટલું ચાલે સાઈડ આપણે 1.5 કિલોમીટર અમે નીચેથી ચડવાનું શરૂ કર્યું છે ઉપર, અને હવે જઈ રહ્યા છે. ગરમી લાગતી હતી એટલે શર્ટ કાઢી દીધો. સાહેર શર્ટ કાઢી દીધા છે, ગરમી લાગતી હતી એટલે. આગળ હેડ પિક્ચર બતાવો છો તો બાકી હજી કેટલું ચાલવાનું છે? 3 કિલોમીટર જેવું. હજી 3 કિલોમીટર બાકી. એના પછી ચડવાનું પાવાગઢની સીડીઓ આવશે. 1500 વખત આપણે જે ઓલા ગાડી લઈને બધા ચડ્યા ને, એ અમે ચાલતા ચડ્યા છે. અમારી ગાડીમાં બીજા 2 ભાઈબંધો ગયા ઉપર, અને અમે લોકો ચાલતા ચડી રહ્યા છે. અમે લોકો જે હું છું, ભાવેશભાઈ છે અને સાહિર હોય, 3 જણા.
અગાડ હજુ નાઇટ એ કાઢવી પડેલા ના એવા દિવસ આજુબાજુ કોઈ લાઇટ નહીં, પૂરેપૂરું અંધારું છે, કંઈ જ દેખાતું નહીં. પાછળથી સમોસમ ગાડી આવી રહી છે અને અમે લોકો ચાલી રહ્યા ભગવાનનું નામ લઈને, જય મા કાળીમાં, અને નીકળ્યા છે. બતાવો, ટુ બી કન્ટિન્યુ, જોતા રહેજો બ્લોગ. બહુ ફાઇનલી અમે અડધો કલાકમાં 30 મિનિટમાં 4 કલાક કાપીને નીચેથી ચાંપાનેર સુધી આવે છે. હવે અહીંથી સીડીઓ ચડીશું. સીડીઓ કદાચ છે ખાસી, તમે હાલત જોઈ શકો છો. શર્ટ પર એકદમ ભીનો, પસીનેથી રેપ ચેપ થઈ ગયા છે. 3-3ની હાલત એવી છે. બાકી બીજા બે બી આવી ગયા છે. બસ હવે સીડીઓ ચડવાનું શરૂ કરીશું. અહીંયા સુધી ગાડીઓ આવે છે. ગાડીમાં આવો તો ગાડીમાં, તમારે ચાલતા હો તો ચાલતા. અમે ચાલતા આવે. અમારી જોડે આટલા લોકો હતા. હા ભાઈ સાહેબ, અમે ચાલતા હે. બાકી 3 ગાડીમાં આવે છે. જોતા રહેજો બ્લોગ, ટુ બી કન્ટિન્યુ. પહોંચી ગયા હતા ત્યારે પાવાગઢની સીડીઓ ચડવાનું શરૂ કર્યું છે. થોડો આરામ કર્યો હતો, ચા નાસ્તો કર્યો હતો, અને હવે બધા રેડી થઈ ગયા છે ને દર્શન કરવા જઈ રહ્યા છે. હજી થોડું ઉપર છે. સાયરા કેટલા કિલોમીટર ઉપર? 1 કિલોમીટર. કેટલા પગથિયા છે? 1500 જેટલા પગથિયા છે. ચડવાના છે. હજી 10-15 જેવા ચડી આવીશું. જોતા રહેજો, ટુ બી કન્ટિન્યુ. આગળ બતાવીએ, ટુ બી કન્ટિન્યુ. વનતી રોપે અમારી આશા પૂરી છે. જોતા રહેજો બ્લોગ. ફટી પડી છે. भाई की फटी पड़ी है. पूरे बाजू धुम्मस धुम्मस है, चारे बाजू धुम्मस धुम्मस, कुछ दिख नहीं रहा. माँ, मुझे कुछ दिखाई नहीं दे रहा माँ. ठंडे पानी से आंखें धो ले बेटा, दिखाई देने लगेगा. ये देख सकते हो आप लोग. બહુ મજબૂત લોકેશન છે, પણ નેટવર્ક નહીં આવતું અહીંયા, એટલે રીલ બીલ ઉતારવાની બી મજા નહીં આવતી. બાકી લોકેશન એક નંબર છે. વાગ્યા છે અત્યારે 8:30 ને અમે ઉપર મંદિરે પહોંચી ગયા છે. બસ થોડી સીડીઓ બાકી છે. ગેટ આવી ગયો મંદિરનો, જોઈ શકો છો. મંદિરનો ગેટ આવી ગયા પાવાગઢ. હવે દર્શન કરીશું ઉપર જઈને. બતાવું, કન્ટિન્યુ જોતા રહેજો બ્લોગ. ગાઈસ મંદિરે પહોંચી ગયા છે, દર્શન કરી લીધા છે. અંદર કેમેરાની મનાઈ છે, કેમેરો લઈ જવા દેતા નથી. મેં ટ્રાય કર્યો પણ પોલીસવાળાએ કીધું ફોન મૂકી દો, એટલે ફોન મૂકી દીધો છે, એટલે બતાવી શક્યો નથી. ઉપર બતાવું તમને, ધુમ્મસ ધુમ્મસ છે, એટલું કંઈ દેખાતું નથી. આ મંદિરનો પાછળનો ભાગ છે, મંદિર ઓલી બાજુ છે. પબ્લિક ધુમ્મસના કારણે કંઈ બતાવી શક્યો નથી બ્લોગમાં મંદિરનું. મંદિર છે, ધુમ્મસ ધુમ્મસ છે. બહુ જ મસ્ત મંદિર બનાવ્યું છે નવું બન્યા પછી. તો બસ પાવાગઢના દર્શન કર્યા. હવે થોડી વાર બેસીને પ્રસાદી કરીને નીચે જઈશું. જોતા રહેજો બ્લોગ, કંઈક આવું છે. તો જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ. અત્યારે વાગ્યા છે 2:15 થઈએ. અમે લોકો પાવાગઢથી નીકળી ગયા છીએ. અત્યારે આવ્યા છે અનગઢ, વડોદરા પાસે છે, દર્શન કરવા માટે. બતાવો તમને લોકેશન. અનગઢ માતાજીનું મંદિર છે, બહુ જોરદાર મંદિર છે. બતાવો તમને. ત્યાં વચ્ચે દર્શન કરવાનું.
તો અહીંથી હોડીમાં બેસીને ત્યાં દર્શન કરવા જવાનું છે. મોટર વાળી મારી તો આડી તેડી હેડેરી હોડીલા ફોન અંદર ના નાખતું લે તું. अरे सारे ऑर्डर्स खरीद लूंगा मैं तेरा बड़ा साहब छोटा साहब दुबला साहब मोटा साहब लंबा साहब ठिंगना साहब सबको खरीद लूंगा मेरे पास पैसे हैं पैसे આરીને આપણો ટોપ મારશે રનિંગ પકડશે હો ગયા છે મંદિર પાસે. લે આ પાડે હેડ. મિત્રો અત્યારે વાગ્યા છે 4:14. અમે અનગઢ દર્શન કરીને હોટલમાં આવ્યા હતા. હોટલ સિલ્વર પેલેટ વડોદરામાં એ ત્યાં જમવાનું કર્યું, મસ્ત પેટ ભરીને જમી લીધું. એ હવે જઈ રહ્યા છે ભાવેશભાઈના ભાઈબંધના ઘરે. વડોદરામાં તેમનું ઘર છે, ત્યાં થોડો આરામ કરીને અમદાવાદ નીકળીશું. તો બતાવીએ બ્લોગમાં ટુ બી કન્ટિન્યુ. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 7:30 ને અમે વડોદરામાં ખોડિયારનગર છે, એક ફ્રેન્ડના ઘરે હતા. ત્યાં આરામ કર્યો, ચા નાસ્તો કર્યો, પછી થોડું વડોદરા ફર્યા, કમલાનગર બાજુ ગયા, કામ હતા, 2-3 કામ પતાયા. બસ હવે 15-20 મિનિટમાં અમદાવાદ જવા માટે સેલ મારે ગાડી. 2 કલાક 2.5 કલાકમાં અમદાવાદ. તો બસ જઈએ અમદાવાદ રિટર્ન બતાવીએ. તો ગાઈસ અમે લોકો 12 વાગે અમદાવાદ આવી ગયા હતા. તો બ્લોગમાં હતું જે મેં શૂટ કર્યું. એ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો ને મસ્ટ એટલે વધારે સબસ્ક્રાઈબ કરજો ગાઈસ. બ્લોગમાં ચિરાગ હતો નહીં, કારણ કે એનો હાથ તૂટી ગયો હતો, એટલે એકલા ફર્યા. અમે જઈને આવ્યા. વાંધો નહીં, એ તો બધું ચાલ્યા કરે. બ્લોગમાં આવે તો જોવાનો, ના આવે તો નહીં જવાનો. બીજું તો શું કરીએ કે જો નેક્સ્ટ બ્લોગ આવશે એમાં હશે તો જોજો. બાકી બતાવીએ તમે, આવશે. જોઈએ છે. ચલો મળે નવા બ્લોગ સાથે. બાય, ટેક કેર. Yeah.